સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં એકેશિયા સાહેબની કોર્ટમાં આવ્યો હતો. એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા. એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા. કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ. એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે. અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે એમના પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે. અને અમારો ભાઈ જે અત્યારે એની અંદર છે ને એને કઈ બીજું કાર્ય થવું ના જોઈએ. મારી જોડે અમને જાન્યુઆરી 26માં મને અહીંયા હાજર કર્યો હતો ને ત્યારે મારે બહુ ગેરવર્તન મારી યારે કર્યું ને પર્સનલ સ્પેર પાર્ટ પકડાય મારા ને એક બીજો મારો ભાઈ છે ને એના અને 7 ફેરી ઓલું ફેરાયું હતું. બસ એ જ. આજે તો હું અમને આજે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે 2 ઝાપટ મારી એમને કીધું તું આથી નીકળી જા. વકીલ ને કહેવાય કામ પૂરું થઈ ગયું. કયા ગુના હેઠળ? આ જ તે મારા મારીનો જયારે હતો ને જાન્યુઆરીમાં બન્યો તો એ જ ગુનામાં. કોણ પીએસઆઈ કોણ હતા? પીઆઈ આસોદરા મેડમ. કયા પોલીસ સ્ટેશનમાં? ગોરવા પોલીસ સ્ટેશન. કેટલા સમય પહેલાની આ ઘટના છે? આ છે જાન્યુઆરીની છે. જાન્યુઆરી 6 કે 3 બન્યો તો બનાવ અમારો. શું નામ છે તારું? પરમાર યશ દિલીપભાઈ. ઉભો રહી જઈશ. બસ ઉભા રાખ. જે રીતના અહીંયા દિવાળી કોર્ટ સર્કલ ખાતે જે બોલાચાલીની જે બબાલ છે તે સર્જાઈ હતી, વકીલો અત્યારે બધા ભેગા થયા છે અને જે રીતના માંગ કરી રહ્યા છે કે કાયદેસરની કાર્યવાહી જે રીતના માહિતી મળી રહી છે કે દિવાળીપુરા કોર્ટમાં જે કોર્ટની બહાર પાર્કિંગની જગ્યામાં જે વકીલ અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી તેવી અત્યારે જે રીતના માહિતી છે તે મળી રહી છે. હાલ અહીંયા જે રીતના મોટી સંખ્યામાં જે વકીલ મિત્રો છે તે પણ ભેગા થયા છે. અહીંયા જે વકીલો છે તે પણ ભેગા થયા છે મોટી સંખ્યામાં. LIP કરતો કેટલા
ઘણી વાર